મહેશભાઈ, પહેલા તો આપણે નમસ્કાર. ચણિયા ટોળીની અંદર મને રૂબી માસી પ્રોગ્રામ એ 7 બહેનો હતી, એમાં એક બેન, હા, એમાં એક બેન હું હતી. અને એમાં પણ મેં મારું બહુ સરસ, એમાં મારો બેંક વાળો જે સિક્વન્સ છે એ તો એટલો બધો હિટ ગયો છે, જબરદસ્ત, હા, કે ના પૂછો નહીં વાત. મળે ત્યારે બહાર પડે. તો હવે આ જે તમારી જે અભિનય શક્તિ ક્યાંથી બહાર પડી? બસ એક દાના પંખીથી એટલી બધી હાઈલાઇટ થઈ કે તમે નહીં માનો. હા, એ તમે જુઓ, તમને બહુ મજા પડે. મારું બહુ એમાં યાદગાર રોલ છે. ઘણી બધી એવી ફિલ્મો છે કે જેમાં મેં યાદગાર રોલ કર્યા છે. લગભગ 100 ઉપરથી ફિલ્મો છે. પટડા તત્કાર શિર છેદન કરું, મૂછો ઉપર લીંબુ ઠરે, જો નાર સૌ કેવા ડરે. આ આંખ થઈ રાતી ને સિંહ જેવી છે જાતી, સંગ્રામમાં સુરવીરના ગાત્રોય પણ થીજી જતા. ત્રાડ જા મારી હુટે સૂતા, મસાણો જાગતા. એ રંગલા ક્યાં ગયો હતો? રંગલા ક્યાંય દેખાતો નથી. અરે રે, કોઈ મારા રંગલાને તો શોધી આપો. હે, કોઈને જડ્યો હોય તો કહેજો, મારો રંગલો ખોવાણો. હું ખાતી તી થાણી ને ભરવા ગયો પાણી. હે, કોઈને જડ્યો હોય તો કહેજો, મારો રંગલો ખોવાણો. શાક વેચનારી બેનનો રોલ કર્યો છે અને એમાં પણ પરફેક્ટ ભાષા. એ લોકોએ કીધું કે આ રોલ શિલ્પાબેન જ કરી શકે. હા, હું કરી રહ્યો કે મગજ મારી નહીં કરવાની, મારી જો રહ્યા. બોલો બોલો સાહેબ, ચા પહોંચાડવાનું, જેટલો માલ પહોંચાડવાનું પહોંચાડી દઈશ. નમસ્કાર મિત્રો, સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આજે ડ્રામા આર્ટિસ્ટ, ડ્રામા લેક્ચરર, ગુજરાતી ફિલ્મ, ટીવી સિરિયલ, નાટ્યમાં દરેક ક્ષેત્રમાં અદ્ભુત અભિનય આપ્યા છે. અને અલગ અલગ પ્રકારના અભિનય જેમાં તમામ રસ આવે, કોમેડી આવે, કરુણતા આવે. તો આજે આપણે એવા એક સરસ મજાના કલાકાર છે, આજે આપણે એમનો લાભ લેશું. શિલ્પાબેન ઠાકર. પટડા તત્કાર શિર છેદન કરું, મૂછો ઉપર લીંબુ ઠરે, જો નાર સૌ કેવા ડરે. આ આંખ થઈ રાતી ને સિંહ જેવી છે જાતી, સંગ્રામમાં સુરવીરના ગાત્રોય પણ થીજી જતા. ત્રાડ જા મારી હુટે સૂતા, મસાણો જાગતા. એવો પુરુષ પાત્રનો રોલ પણ હું કરું અને રંગલી પણ હું બનું. એ રંગલા ક્યાં ગયો હતો? રંગલા ક્યાંય દેખાતો નથી. અરે રે, કોઈ મારા રંગલાને તો શોધી આપો. હે, કોઈને જડ્યો હોય તો કહેજો, મારો રંગલો ખોવાણો. હું ખાતી તી થાણી ને ભરવા ગયો પાણી. હે, કોઈને જડ્યો હોય તો કહેજો, મારો રંગલો ખોવાણો. બાળપણના આ સ્મરણો મારા હૃદયમાં એટલા બધા ઉતરી ગયા કે આજીવન અત્યાર સુધી મારો સૌથી પ્રથમ પ્રેમ હોય તે ભવાઈ છે. ગુજરાતનું લોકનાટ્ય એટલે ભવાઈ. જેમ ફોક નૃત્ય એટલે ગરબો, પછી તો હુડો બી આવે ને રાસ પણ આવે ને ઘણા બધા આવે, પણ એવી રીતે મારો પ્રથમ પ્રેમ જે છે એ ભવાઈ છે. ધીમે ધીમે મારો ઉછેર થયો અને 5મા ધોરણની અંદર અમારી સ્કૂલમાં રામાયણ ભજવાયું. એમાં બાળ કલાકાર તરીકે મેં ભાગ લીધો અને એમાં મામા મારીચનો રોલ મેં કર્યો. અને આખું નૃત્ય સાથે એ સરસ મજાનું નૃત્ય નાટિકા હતી, એ આખી મેં એમાં મામા મારીચનો રોલ મેં કર્યો હતો. ધીમે ધીમે પછી મારો ઉછેર થતો ગયો અને બાળ ભવન, જે સરકારી જગ્યાઓ છે ત્યાં પુસ્તકાલય હોય ત્યાં બાળ ભવન ચાલે અને એ બાળ ભવનમાં બાળકોને ટ્રેનિંગ આપવામાં આવે ફ્રી ઓફ ચાર્જમાં. એવા એક્સપર્ટને બોલાવવામાં આવે કે જે બહુ જાણીતા હોય. તો એમાં ડોલીબેન ત્રિવેદી એ અમારે ત્યાં શીખવાડવા આવતા. એમની પાસે મેં નૃત્યની તાલીમ લીધી અને એમના હસબન્ડ, એમની પાસે મેં નાટ્યની તાલીમ લીધી. આવી રીતે હું ત્યાં તાલીમ મેં થોડી પ્રાપ્ત કરી 2 વર્ષ. અને પછી 12મા ધોરણની અંદર મહાભારત અમારી સ્કૂલમાં ભજવવામાં આવ્યું અને એની અંદર મેં દેવકી માતાનું પાત્ર ભજ્યું. પહેલા મને રાવણનું પાત્ર આપ્યું હતું, પણ હું જરા ઉત્સાહમાં આવી જતી હતી અને ધમાલ મચાઈ નાખતી હતી. એટલે અમારા ડિરેક્ટર કે આ તો કોકનો તલવાર બલવાર લઈને તોફાન કરી નાખશે, આ જોખમ નથી કરવું. દેવકી માતાનું રોલ આપો, કારણ કે એક્ટ્રેસ બહુ સરસ છે. એટલે મને સાંભળે રે
બાળપણના સંભારણા. મને ગાવાનો પણ બહુ શોખ છે અને આ કુદરતી છે, કોઈ અસર શીખી નથી, પણ કલા છે કલાકાર છે એની પાસે ગીત, સંગીત, નૃત્ય, નાટ્ય આ બધું જ એને ખબર હોવી જોઈએ. એટલે આ 12મા ધોરણમાં મને જે રસ પડ્યો વધારે, અને એ કરતા પછી મેં કોલેજમાં એડમિશન લીધું અને સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજ શાહ આલમ વિસ્તારમાં ચાલે છે. એ કોલેજમાં ત્યાં નાટ્ય વિદ્યા વિભાગ ચાલે, ત્યાં લેખન કાર્ય ચાલે, ત્યાં NSS ચાલે, ત્યાં NCC ચાલે અને ત્યાં સ્પોર્ટ્સ પણ ચાલે. હું આજ સુધીનો રેકોર્ડ છે કે હું એક જ વિદ્યાર્થીની એવી છું કે બધા જ વિભાગમાં મેં કામ કર્યું છે. અને ત્યાં વર્ષા ઋતુના ગીતો અમારા છાયાબેન મોદી, મારા પ્રોફેસર, અત્યારે આ દુનિયામાં નથી, પણ એ અમને ગીતોનું જ્ઞાન આપે. મેઘાણી વિશે વાત કરે, એમાં વર્ષા ઋતુના ગીતો વિશે, હા, સાહિત્ય વિશે વાત કરે. તો અમારા ઈલાબેન નાયક કરીને પ્રોફેસર હતા, તો એ બધી અલગ અલગ કોમ્પિટિશનમાં મને ભાગ લેવડાવે. તો ત્યાં મારા મિસ્ત્રી સાહેબ હતા, એ મને સ્પોર્ટ્સમાં આગળ વધારે. હું આર્મ રેસલિંગ, પાવર લિફ્ટિંગ બધામાં ચેમ્પિયન છું, ઓપન વેટમાં રમતી હતી. એટલે ત્યાં મારો વિકાસ થયો. અને સૌથી વધારે નાટકનો અમારા વેકરિયા સાહેબ અને અમારા છાયાબેન એ બંનેના હાથ નીચે ટ્રેન થઈ અને ત્યાં મેં નાટકની પણ તાલીમ કેળવી. આ રીતે મારું, અને ત્યાં પછી મારી પી ખરસાણી દાદા, જે ગુજરાતનું બહુ જ મોટું નામ, ઘરેણું કહેવાય, એ ગુજરાતનું ઘરેણું એટલે પી ખરસાણી દાદા, જે ગુજરાતી ફિલ્મોમાં બહુ જ મોટું નામ, કોમેડી ક્ષેત્રમાં, એમની સાથે મારો સંપર્ક થયો. અને પી ખરસાણી દાદા પાસે મેં નાટકોની શરૂઆત કરી. અને ત્યાર પછી નવીનભાઈ સિંગલ ને બીજા ઘણા બધા મિત્રો મને મળતા ગયા આ ક્ષેત્રના, કે જેમની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો અને મારી કારકિર્દી આગળ વધી. એમ કરતા કરતા હું જર્નાલિઝમ સુધી પહોંચી ગઈ. 3 વર્ષ તો મેં અભ્યાસ કર્યો, સંસ્કૃત સાથે મેં ગ્રેજ્યુએશન કર્યું. ત્યાર પછી મારે ભણવાનું થયું જર્નાલિઝમમાં, ગુજરાત વિદ્યાપીઠમાં. ત્યાં પણ સરસ મજાનું મેં કામ કર્યું અને ત્યાં 2 વર્ષ દરમિયાન મેં ખાસી બધી પ્રવૃત્તિ કરી. ત્યાં હું પોતે ભણતી હતી અને એઝ અ સ્ટુડન્ટ ભણતી હતી, અને સાંજે હું ત્યાં આગળ લેક્ચરર તરીકે વર્ગ ચલાવતી હતી. અને વિદ્યાપીઠના એ વખતના વિદ્યાર્થીઓ જે મારા ક્લાસમેટ હતા એ બધા મારી પાસે ટ્રેનિંગ લેવા, અને ત્યાં મેં નાટક કર્યું હતું ઘણી ખમ્મા બાપુને. ત્યારબાદ પછી મારે જવાનું થયું, મને 2-3 મિત્રોએ કહ્યું મારે એક વર્કશોપમાં જવાનું થયું, નાટ્ય લેખન શિબિરમાં. અને ત્યાં મેં બહુ સરસ બાળ મજૂરી ઉપર ભવાઈ લખી. એ ભવાઈ જોઈને એક અમિતભાઈ શાહ, જેમના ફાધર બહુ મોટા રાઇટર, રમેશભાઈ શાહના દીકરા, તે અમિતભાઈએ મને કીધું કે તમે આટલા બધા ટેલેન્ટેડ છો, તો તમે ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં નાટ્ય વિદ્યા વિભાગ ચાલે છે ત્યાં કેમ નથી જતા? નાટ્ય વિદ્યા વિભાગમાં હું ત્યાં ગઈ અને ત્યાં મેં 3 વર્ષ ટ્રેનિંગ લીધી. જ્યારે હું એડમિશન લેવા ગઈ ને ત્યારે તમને થોડુંક હસવું આવશે, મને એ લોકોએ ના પાડી દીધી. એન્ટ્રન્સ એક્ઝામ એ વખતે હતી, એટલે મારો ઇન્ટરવ્યુ હતો. એ વખતે એન્ટ્રન્સ એક્ઝામના ભાગરૂપે મેં ઇન્ટરવ્યુ આપ્યો. તો મને કે તારે શું જરૂર છે, તું તો ઓલરેડી બહાર પી ખરસાણી દાદાને બધા સાથે એસ્ટાબ્લિશ એક્ટ્રેસ છે, સરસ કામ કરે છે, તું આમાં ના પડીશ. એટલે મેં એમ કીધું કે મારે મારા વિકાસ માટે મારે પ્રોપર બેઝિક શીખવું છે, નોલેજ લેવું છે. અને એ લોકોને પણ કે પરીક્ષા આપવી પડશે, એક પણ પરીક્ષામાં ગેરહાજરી તો ચલાવી નહીં લઈએ. મેં તો કઈ વાંધો નહીં, મારી પર ટ્રસ્ટ રાખો, હું મારા શો હશે, કંઈ પણ હશે, હું પરમિશન લઈ એ લોકોની, અને હું અહીંયા પૂરેપૂરું ઈમાનદારીથી કામ કરીશ. ફળ સ્વરૂપે તમને આનંદ થાય એ વાત કરું, સ્વર્ગસ્થ અરવિંદભાઈ પાઠક ગોલ્ડ મેડલ, જે આજ સુધી કોઈને પ્રાપ્ત થયો નતો, શરૂઆત મારાથી થઈ. અને 3 વર્ષ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ હું આવી, અને ખૂબ નાટકો કર્યા મેં ત્યાં એ દરમિયાન, અભ્યાસ દરમિયાન. અને નાટ્યનું તમને પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવતું હશે? પ્રેક્ટિકલ નોલેજની સાથે થિયરિકલ નોલેજ પણ હતું. હા, અને ત્યાં પ્રોફેસર શ્રીકાંત બિલગી, પ્રોફેસર વૃંદાવન વૈદ્ય, પ્રોફેસર મહેશ કોઠારી, આ અજય સાગર સાહેબ પ્રોફેસર, આ બધા સાહેબનો હાથ મારા માથે હતો. અને એમને ખબર હતું કે આ દીકરી જીવનમાં કંઈક એવું કરશે કે જે આપણી કોલેજનું નામ રોશન કરશે. અને ખરેખર આજે એ વાતનો મને આનંદ પણ છે. એ લોકો પણ જ્યારે મને મળે છે ત્યારે ખૂબ પ્રેમથી, આપણા ગુરુજન આપણને ખૂબ પ્રેમથી મળે એનો આનંદ છે. કારણ કે એ વખતે મારી સાથે મિસ્ટર પંકજ ચૌહાણ, જે દૂરદર્શનમાં પ્રોડ્યુસર હતા અને મારી સાથે ભણવા આવેલા, એ એમના પેલા આગળ ડિગ્રી એમને લેવાની હતી, કારણ કે એમને એમના લાઈફમાં જરૂરી હતી પ્રમોશન માટે. એ ત્યાં ભણવા આવ્યા હતા અને અમારી મુલાકાત થઈ. અને એ વખતે ડેલી સોપ ઓપેરા, એક દાના પંક્તિ,
જે દૂરદર્શનની મોટામાં મોટી સિરિયલ 7 વર્ષ ચાલેલી, ખૂબ પ્રખ્યાત. એની અંદર ચોથા એપિસોડથી છેક સિરિયલ પતિની ત્યાં સુધી મેં રોલ કર્યો છે. તમારે એમાં કેવો રોલ હતો? અને એમાં મારો રાધિકા બ્રહ્મભટ્ટ, રાગી જાની, બહુ જ મોટું નામ, રાગી જાનીના વાઇફનો રોલ એમાં મારે કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. મહેશભાઈ એમાં વૈદ્ય, મારા ફાધર, કે જે ખૂબ મોટા કોમેડી એક્ટર છે, અને જપસ્વીની શુક્લ જે એક્ટ્રેસ છે એ મારા મધરનો રોલ કરેલો, અને દીપક દરજી એ મારા ભાઈનો રોલ કરેલો, અને આખું મારું ફેમિલી બતાવ્યું હતું. અને એમાં એક ડાહી, સંસ્કારી અને બાપના ઘેર રહેતી પરણેલી દીકરી, એટલે સિમ્પથી લોકોની મને બહુ મળી. અને રોલ પણ મેં બહુ સરસ કર્યો. અને પછી પાછળથી તો એ ડેવલપ થયો મારો રોલ બહુ સરસ. અને રાધિકા વકીલ તરીકે હું બહુ પ્રખ્યાત થઈ. અને એમાં ઉત્તર ગુજરાતની ભાષા મારે બોલવાની. અને પપ્પા ચમ તમે આમ કરો છો, આવું ના કરાય, ચમ આવું કરો છો, બળ્યું ઓવા તમારે તો જમાઈ એવા જ છે, પણ તમે ચિંતા ના કરો, હું શું ને બધું સાચવી લઈ. આ પ્રકારની જે આખી ભાષા આપણી ઉત્તર ગુજરાતની, હું એટલી સરસ બોલતી હતી, લોકો મને એવું કહેતા કે તમે મહેસાણાના છો. એટલે કલાકારે અલગ અલગ ભૂમિકા ભજવવાની આવે, એને તૈયારી રાખવાની, ને એમાં સુપેરે પાર ઉતરવાનું. અને મને એ વાતનો આનંદ છે કે એમાં 350 કલાકારને હું રોજ મળતી. એટલે જ્યારે જ્યારે જેમનો રોલ આવે એમને, એમાં બહુ જ બધા દિગ્ગજ કલાકારો હતા. એ બધા કલાકારોને મેં મારી નજર સમક્ષ જોયા છે. અને કદાચ મારા માટે પંકજભાઈએ હરતી ફરતી યુનિવર્સિટી જેવું ઊભું કરી આપ્યું. એ લોકો કેવી રીતે બેસે, કેવી રીતે ઉઠે, કેવી રીતે ચાલે, કેવી રીતે કોસ્ચ્યુમ્સ પહેરે. કારણ કે મારા મધર તો વિધવા, એટલે અમારા ઘરમાં ક્યારે એવા લાલ, ગુલાબી, પીળા કપડા એવું જોવા મળે નહીં. તો હું પહેલી વાર રોલ કરવા ગઈ તો હું પોતે વિચારમાં પડી ગઈ કે હવે મારે શું પહેરવાનું, અને કોઈને પૂછાય નહીં. પણ હું એ લોકોને ઓબ્ઝર્વેશન કલાકારના જેનો બહુ મહત્વનો ભાગ છે. હું થોડી છે નાનપણથી ટીખળ, હું કાગડાની એક્ટિંગ કરું ને, હું ચકલી બનવું, પોપટ બનવું ને, પછી ગધરાનો અવાજ કાઢવું ને, પછી ક્યારેક સીટીઓ મારવું ને. એટલે બધાને એમ થાય કે આ કંઈક અલગ પ્રકારનું જીવન જીવે છે. પણ કદાચ મારામાં સંસ્કાર નાનપણથી કલાકાર બનવાના પડ્યા હશે, માટે મારું ઓબ્ઝર્વેશન એવું હતું. કુદરતી અભિનય શક્તિ તમારી અંદર હશે. હાથી જ. હવે એ જ્યારે એનો માહોલ મળે ત્યારે બહાર પડે. તો હવે આ જે તમારી જે અભિનય શક્તિ ક્યાંથી બહાર પડી? બસ એક ડાળના પંખીથી હું એટલી બધી હાઇલાઇટ થઈ કે તમે નહીં માનો. ગામડે ગામડે લોકો અમને ગેસ્ટમાં બોલાવતા, એમના ઘરે સારો પ્રસંગ હોય તો અમને તેડાવતા. અને હંમેશા મને એવું મારો આશા રહ્યો છે કે કોઈના ચહેરા ઉપર કેવી રીતે હું સ્માઇલ લાવું, એ મારો પહેલો આશા. અને કદાચ ભગવાને એટલે જ મારું બોડી આ પ્રકારનું બનાવ્યું છે કે હું ખાલી ઊભી રહું તો એ લોકોને મજા પડી જાય. બરાબર? એટલે કુદરતી મારો સ્ટ્રક્ચર જ ભગવાને એવું ઘડ્યું છે કે હું આવીને ખાલી એક એન્ટ્રી કરું ને તો એ લોકો આમ ખુશ જાય, તાળીઓના ગડગડાટથી મને વધાવી લે છે. ગુજરાતની જનતાએ એટલો બધો પ્રેમ આપ્યો છે ઉમેશભાઈ કે ના પૂછોની વાત. એક ડાળના પંખી હોય કે પછી નાટકની દુનિયા હોય. મેં સાસુઓની સંતા કુકડીના 350 શો કર્યા, અને એમાં બેસ્ટ એક્ટ્રેસનું પ્રાઇઝ મને મળ્યું છે. હરીનભાઈ ઠાકર અને રાઇટર ડાયરેક્ટર. અને એટલું સરસ નાટક કે મને મુંબઈ ખાતે ટ્રાન્સ મીડિયામાં બેસ્ટ એક્ટ્રેસનો મને એવોર્ડ મળ્યો છે. એટલે મને બહુ આનંદ થાય કે જ્યારે હું આવું બધું કરતી હોઉં ને એપ્રિશિએશન મળે ત્યારે ખૂબ મને આનંદ થાય. અને ઘણા બધા ફિલ્મોમાં મેં કામ કર્યું છે. મહેશ શર્માની બહુ બધી ફિલ્મોમાં મેં કામ કર્યું છે. આપણે એ વાતથી આગળ વધારી, પણ ગુજરાતી પિક્ચર એમ કીધું કે તમારે નેચર જ એવો કોમેડી છે, તો એ ક્યાં ગુજરાતી પિક્ચરમાં અને ક્યાં પાત્ર તમે અને ક્યાં કલાકાર સાથે ભજવા કોમેડી? કોઈ કલાકાર એવા બાકી નથી કે જેની સાથે મેં કામ નથી કર્યું. એટલે ફિરોઝ ઈરાની હોય, ફિરોઝ ઈરાની સાહેબ હોય, કે અરુણા ઈરાની બેન હોય, કે પછી નરેશ કરોડિયા સાહેબ હોય, કે પછી કોઈ પણ એવા કલાકાર નથી કે જેની સાથે મેં કામ ના, ખાલી રમેશ મહેતાજી સાથે મેં કામ નથી કર્યું. બાકી એ સિવાય મેં બધા જ કલાકારો સાથે કામ કર્યું છે. અને મારા મન છોગાડા ઢોલા બહુ જ સરસ ફિલ્મ છે. મારા મન છોગાડા ઢોલા, હા, એ તમે જુઓ તમને બહુ મજા પડે. મારું બહુ એમાં યાદગાર રોલ છે. ઘણી બધી એવી ફિલ્મો છે કે જેમાં મેં યાદગાર રોલ કર્યા છે. લગભગ 100 ઉપરથી ફિલ્મો છે મારી, અને એ બધી ફિલ્મોમાં મેં અદ્ભુત રોલ કર્યા છે. લેટેસ્ટમાં હમણાં 2 વર્ષ પહેલાની મારી આવી ગઈ કમઠાણ. હા, એ કમઠાણની અંદર મેં નેગેટિવ કેરેક્ટર કર્યું છે, બુટલેગરનું, ડોનનો રોલ કર્યો છે, પન્ની ફોઈ. અને પન્ની ફોઈથી હું ઘરે ઘરે બહુ જાણીતી છું. અને એ તમે રોલ જુઓ તો મારી જે કારકિર્દીમાં જે મેં પહેલા જે રોલ કરેલા છે બધા, એ ક્યાં મેં મારધાડના રોલ કરેલા છે.
એટલે જબરી સાસુ ને જબરી નણંદ ને એવા પ્રકારના, અને ક્યાં પછી કોમેડી કરી છે. આ એક અલગ પ્રકારનો શેડ છે કે જે અભિષેક શાહ, એ આમ ઉત્તર દક્ષિણ જેવું. હા, અને ધ્રુવનાથ કામલે જે ડિરેક્ટર હતા એ લોકોએ મારી પાસેથી કઢાવ્યો છે, અને એના બહુ જ વખાણ થયા, ખૂબ તારીફ મળી. એ વખતે હું 17 વર્ષ એક કોલેજમાં જોડાયેલી હતી, પ્રાઇવેટ કોલેજમાં. ત્યાં 17 વર્ષ મેં એઝ અ લેક્ચરર તરીકે કામ કર્યું પરફોર્મિંગ આર્ટ્સમાં, અને ત્યાં હું નાટકનું જ ભણાવતી હતી. જે કેટલા પણ દીકરા દીકરીઓ છે આ ઇન્ડસ્ટ્રીમાં, મારી ઇન્ડસ્ટ્રીમાં, એ બધાની હું ગુરુ છું, અને મેં બહુ જ છોકરીઓ ટ્રેન કર્યા છે. એ વાત તો મને આનંદ છે. પણ એ વખતે કોલેજ છોડવાની તૈયારીમાં હતી અને રિઝાઇન મારે આપવાનું હતું, ને એ જ સમયે મને કમઠાણ પિક્ચરની ઓફર મળી અને મેં એ સ્વીકારી, અને એના કારણે મને એટલો સરસ બેનિફિટ મળ્યો કે અત્યારે ફિલ્મોમાંથી હું નવરી જ નથી પડતી. એ પછી મેં જય માતાજી લેટ્સ રોક કરી મનીષભાઈ સૈનીની, એમાં મેં બહુ સરસ વંદના વૈદ્ય સાથે રોલ કર્યો, વંદના પાઠક, એમની સાથે મેં બહુ સરસ રોલ કર્યો. એમાં ટીકુ તલસાણીયા હતા, અને એમાં શેસુ કે છે અમારી લાઈનમાં, એ પણ મારી હસબન્ડના રોલમાં હતા, અને આપણો મલ્હાર ઠાકર એ મારો ભત્રીજો બન્યો હતો. અને જય માતાજી લેટ્સ રોકમાં મેં બહુ સરસ રોલ કર્યો છે. અને એ પછી પણ મારી ઘણી ફિલ્મો આવી. મેં હમણાં જ ધ ગોસ્ટ ઓફ લખપત, એ મેં કરણ જોહર ગ્રુપની મેં ફિલ્મ કરી છે. હિન્દી ને તો ના, એ છે ગુજરાતી. ધ ગોસ્ટ ઓફ લખપત એ લખપતની આજુબાજુ બની છે, કચ્છમાં બની છે, અને એમાં મેં બહુ સરસ નેગેટિવ રોલ કર્યો છે, મનસા દેવીનો. એ હા, આ બધા કલાકારો અડધા ગુજરાતના છે, અડધા મુંબઈના છે. હા, પણ એ પણ મેં બહુ જ સુંદર, એમાં મારું કામ છે. મારી એક બીજી મોજ કરી લો ફિલ્મ આવી છે, એમાં મેં શાક વેચનારી બેનનો રોલ કર્યો છે, અને એમાં પણ પરફેક્ટ ભાષા. એ લોકોએ કીધું કે આ રોલ શિલ્પાબેન જ કરી શકે. હા હા, હું કરી રહ્યો કે મગજ મારી નહીં કરવાની, મારી જો રહ્યા, બોલો બોલો સાહેબ, ચા પહોંચાડવાનું, જેટલો માલ પહોંચાડવાનું પહોંચાડી દઈશ. એટલે કલાકારને અલગ અલગ ભાષા ઉપર કમાન્ડ હોય ને, એ બહુ જ જરૂરી છે. પાત્ર જે આપણે સોંપ્યું છે એ પાત્રને પૂરેપૂરો ન્યાય. એટલે કુદરતી એવું થઈ જાય છે કે જે ગેટઅપ મારી પાસે કરાવડાવે છે ને, એવું ભાષા ઉપર પણ કામ કરું છું. અને હું છે ને થિયેટરની છું ને, એટલે થોડુંક વર્ક વધારે કરું છું. એટલે હું ઘૂંટીને જવું, એટલે મારા લીધે આર્ટિસ્ટ અને ડિરેક્ટર એ લોકો વધારે બેસીને આવે. અને એક એક્ટરનું આ જ સૌથી મહત્વનું પાસું છે કે વારે વારે કમઠાણમાં મને વારે વારે લોકો પન્ની ફોઈ, ઘણા બધા લોકોના ફોન આવે, મને પન્ની ફોઈ જ કહે છે. એટલે એનાથી હું વધારે ફેમસ થઈ છું. એટલે મને એ વાતનો ખૂબ આનંદ છે કે આટલી સરસ ફિલ્મ કરી. અને પાછી એક વધારે જય બોડસ કરીને છે, એ બહુ સરસ ડિરેક્ટર છે, અને બહુ સરસ વૈશલભાઈ શાહ કે જેમને બહુ સરસ ફિલ્મો બનાવે છે. એમાં હમણાં જ ચણિયા ટોળી કરીને ફિલ્મ આવી. હા, એ ચણિયા ટોળીની અંદર મને રૂડી માસીનું કેરેક્ટર કરવાનો મોકો મળ્યો. એ 7 બહેનો હતી, એમાં એક બેન, હા, એમાં એક બેન હું હતી. અને એમાં પણ મેં મારું બહુ સરસ, અને એમાં મારો બેંક વાળો જે સિક્વન્સ છે એ તો એટલો બધો હિટ ગયો છે, હા, કે ના પૂછોની વાત. હા હા. અને હવે મારી 2 ફિલ્મો નવી આવી રહી છે. એમાં આપણા હિતુભાઈ કનોડિયા, જે ગુજરાતી મૂવીના સુપરસ્ટાર છે, બરાબર. એમાં હિતુભાઈએ એમના ફાધરની યાદમાં, નરેશભાઈ, સ્વર્ગસ્થ નરેશભાઈ અને મહેશભાઈની યાદમાં એક સરસ કંપની શરૂ કરી છે, અને એમાં આ ફિલ્મ એમણે બનાવી છે. અને ફિલ્મનું નામ છે એ આયુ. એની અંદર પણ મારું એક અદ્ભુત કેરેક્ટર છે પીએસઆઈ નું. હા, એનું નામ નથી આપતી હું, જોશો ત્યારે તમને જાહેર નથી કરતી, પણ પીએસઆઈ નો રોલ કર્યો છે મેં. અને હમણાં જ 2 દિવસ પહેલા જ મારું એનું ડબિંગ પત્યું, અને આવતીકાલે હું જે ફિલ્મનું ડબિંગ કરવા જઈ રહી છું, એ ફિલ્મ બહુ સરસ છે. એનું નામ છે વાટ લાગી ગઈ. હા, એ મારી લેટેસ્ટ મૂવી આ લોન્ચ થશે. વાટ લાગી ગઈ એ શબ્દ જેવો છે કે પિક્ચર ઉપડી જશે. એમાં બહુ સરસ બધા લવારી ગ્રુપ જે બહુ ફેમસ છે, છોકરાઓ બધા યંગ, એ લવારી ગ્રુપના, અને પ્રેમ ગઢવી ને બધા બહુ સરસ છોકરાઓ છે એમાં યંગ. અને આપણો ભાઈ ટપુડાનો જે રોલ કર્યો છે ગાંધી, એ જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એ પણ એમાં રોલ કરી રહ્યા છે. એટલે બધા સરસ યંગ છોકરાઓ સાથે મને આ કામ કરવાનો મોકો મળ્યો છે. એની અંદર મને આ કરવાનો મોકો મળ્યો છે, અને એ પણ બહુ જ ધાસુ રોલ છે મારો. અને એ આવશે ત્યારે તમે જોજો, એટલે તમને મજા પડશે. ગુજરાતમાં એવું કોઈ કામ નથી કે જે મેં ના કર્યું હોય.
મેં સ્ટેજ ઉપર કામ કર્યું છે, મેં નાટકો લખ્યા છે. મારું દિલનો દરિયો નાટક તમે જુઓ તો તમારી આંખમાં આંસુ આવી જાય. આજે પણ જેટલા લોકો મારા ડાયલોગ અથવા તો મારું નાટક વાંચવા લઈ જાય છે, ખૂબ રાજી થાય છે. સિરિયલ હોય તો સિરિયલમાં મેં ખૂબ કામ કર્યું છે, બહુ બધી સિરિયલ્સ કરી છે મેં, અને ફિલ્મો પણ ખૂબ કરી છે. અને અત્યારે ગુજરાત રાજ્યમાં હું એક જ ફિમેલ મહિલા ડિરેક્ટર છું કે જે મહિલા ડિરેક્ટર વાઇબ્રન્ટ ગુજરાતના નાટકો ડિરેક્ટ કરે છે. કારણ કે ત્યાં બહુ જ બધું કામ હોય અને મોટે ભાગે પુરુષો ડિરેક્ટરો જ એમાં કામ કરતા હોય છે. હું એકમાત્ર ફિમેલ એવી છું કે મને ગર્વ છે કે લગભગ મેં 32 નાટકો ડિરેક્ટ કર્યા છે, અને એમાં 100 કલાકારોને સ્ટેજ ઉપર રમતા કરવાના દર વખતે, અને લગભગ 250 કલાકાર એટલે ડાન્સના પણ હોય, એટલે 250 કલાકારો એક સાથે, 100-200 કલાકારો એક સાથે મંચ ઉપર કામ કરતા હોય. અને જનમેદની તમે જુઓ, તમારી આંખ ત્યાં સુધી પહોંચે ત્યાં સુધી જનમેદની હોય, એટલે 15,000, 20,000, 25,000 ની પબ્લિક હોય. અને મોટા મોટા વાઇબ્રન્ટ ગુજરાતના જે શો થાય છે એ શોમાં અત્યારે હું એઝ અ ડાયરેક્ટર તરીકે કામ કરું છું. હમણાં છેલ્લે લેટેસ્ટ જ મારું દ્વારકામાં હમણાં શો કરીને આવ્યા. એટલે આ હું સરસ એક કામ કરી રહી છું. વર્કશોપ્સ મેં પોતે ઘણા એટેન્ડ કર્યા છે શીખવા માટે, અને અત્યારે હું એઝ અ એક્સપર્ટ તરીકે સરકારમાં અને પ્રાઇવેટમાં બધી જગ્યાએ હું લેક્ચર લેવા જઉં છું. તો આજે જોયું ને, કલાકાર કેને કહેવાય કે એ લોકો જે પાત્ર લઈને બેઠા હોય ને એને પૂરેપૂરો ન્યાય આપી દે, કે ખરેખર એ જે પાત્ર છે પોતે આબેહૂબ જ હોય એ રીતે અભિનય જે શક્તિ છે ને એને કલાકાર કહેવાય. આજે એવા જ કલાકાર આપણે શિલ્પાબેન ઠાકરને જોયા અને અનુભવ્યા, ખૂબ મજા પડી. અને બસ મન ભરીને કોમેન્ટ કરો, તમને પણ મજા આવશે. આભાર. આભાર, ખૂબ ખૂબ આભાર મહેશભાઈ, આપનો પણ આભાર. થેન્ક યુ.